નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, એક જેટલા પણ વિભાગ ડીમાં તમારે પાર્ટ છે બરાબર, એ બધા જ પાર્ટનું આ વિડીયોમાં આપણે સોલ્યુશન જોવાના છીએ. વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો તમને 100% અવશ્યપણે ગમશે અને આપણે દરેક વિષયનું આ રીતે સોલ્યુશન લાવવા માગીએ છીએ. તો તમે બધા અમને સપોર્ટ કરો, જેથી વિડીયો જુઓ, આગળ બધાને શેર કરો, જેથી આપણે આગળ વ્યૂ કોન્ટેન્ટ એક હશે તો પણ આપણે એક માટે પણ અપેક્ષિતના વિડીયો મૂકવાના રાખીશું બરાબર. તો ચાલો આપણે અહીં વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન ફ્રી પીડીએફ મેળવવા માટે અત્યારે જ આપણે કોમેન્ટ કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. તો ચાલો જોઈએ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિભાગ ડી આખો આજે જોવાના છે. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. પ્રશ્ન 47 થી 54 20 ગુણના પ્રશ્નો તમને આમાંથી જ આવવાના છે. આ વિડીયો તમારે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. ખાસ કરીને જોઈ લેજો. અહીંયા નોંધ આપેલી છે બરાબર, એ નોંધ પણ તમારે જોઈ લેવાની છે. તો જોઈ લઈએ. અહીંયા તમારે સવિસ્તાર ઉત્તર આપો પ્રકરણ નંબર 2 અને 4ના બરાબર. અહીં પ્રકરણ નંબર 2નો પહેલો પ્રશ્ન છે. એક એક પ્રશ્નની હું તમને માહિતી આપતો રહીશ બરાબર. અહીંયા બીજો પ્રશ્ન છે. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આગળ આપેલા છે. આ ત્રીજો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો બરાબર. ચોથો પ્રશ્ન અહીંયા છે, દાણાદાર ઝીંક આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે છે ક્વેશ્ચન નંબર 5 આઈએમપી પ્રશ્ન એટલો બધો નથી, પરંતુ ખાસ કરીને તૈયાર કરવાનું ભૂલતા નહીં. અહીંયા છે તમારે ક્વેશ્ચન નંબર 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હેતુલક્ષીમાં 100% પૂછાશે. 1 માર્ક્સમાં કાં તો 2 માર્ક્સમાં કાં તો 4 માર્ક્સમાં ફરજિયાત પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. દર વખતે હેતુલક્ષી પૂછાય એમાંથી ગમે તે કંઈ વિદ્યાર્થી મિત્રો આ રીતે પૂછાય જાય. મોંના અંદરની pH 5.5 કરતાં ઘટી જાય તો દાંતનો સડો ક્ષયન થાય છે. તો આ રીતે પ્રશ્ન પૂછાય કે જ્યારે મોંના અંદરના ભાગની pH ખાલી જગ્યા કરતાં ઘટી જાય તો વિદ્યાર્થી મિત્રો દાંતમાં સડો એટલે વિદ્યાર્થી મિત્રો ક્ષયન શરૂ થાય છે બરાબર. તો એટલા માટે આ એક પ્રશ્ન આઈએમપી છે. ત્યાર પછી અહીંયા રસોડામાં તમારે પેલું તમે આગળ એક પ્રશ્ન છે બેકિંગ સોડાવાળો, એ કરી દેશો તો બંનેમાં સમાન છે. જૂન 24માં પૂછાયેલો છે. ત્યાર પછી અહીંયા જ્ઞાનેન્દ્રિય સૂચકની વાત કરીએ, એના વિશે પણ તમારે અહીંયા આઈએમપી છે. ધોવાના સાદાની બનાવટ અને ઉપયોગો, એના પણ આઈએમપી છે. બેકિંગ સોડાના 4 ઉપયોગો, એ પણ આઈએમપી છે. મધમાખીના ડંખની અસરમાં ઉપચારમાં પીએચનું મહત્ત્વ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ, એસિડ અને બેઝની પ્રબળતા કઈ રીતે નક્કી થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો, જોઈ લેવાનું છે. પ્રકરણ નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો, કાર્બન અને તેના સંયોજનો. પહેલો જ પ્રશ્ન આઈએમપી છે. એસ્ટિકરણની પ્રક્રિયા બરાબર, યોગશીલ પ્રક્રિયા એટલી બધી આવતી નથી, પરંતુ આ તમારી ખાસ કરીને તૈયાર કરી લેવાની છે. અને આના ઉપયોગો જે છે, આ એસ્ટના ઉપયોગો એ તમારે પૂછાય છે 2 માર્ક્સમાં બરાબર. આ રહ્યા 2 ઉપયોગો છે, બંને ઉપયોગો તમારે તૈયાર કરી લેવાના છે. 2 ગુણમાં પણ પૂછાય છે અને 1 માર્ક્સમાં પણ પૂછાઈ જાય એવા છે. યોગશીલ પ્રક્રિયા અહીંયા તમને આપેલી છે બરાબર. બીજો પ્રશ્ન અહીંયા તમને એ અને બી તમારે અનુસૂત્ર ધોરણ 11માં પણ તમારે આવા પ્રશ્નો આવે છે. 12માં પણ તમારે આના વિશે ભણવાનું આવે છે થોડું બરાબર. અહીંયા તમને થોડું આવે છે અને આગળ જઈને તમે જશો એટલે આના વિશે તમારે વિસ્તૃત માહિતી આપવાની હશે બરાબર. તો એ તમારે જોઈ લેવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધની રચના તમારે સમજાવવાની છે. ક્વેશ્ચન નંબર 4 પણ તમારે આઈએમપી છે, ખાસ કરીને જોઈ લેજો. અહીંયા 5મો ક્વેશ્ચન એટલો બધો આઈએમપી નથી, પરંતુ જોઈ લેવાનું, એકવાર તૈયાર કરી લેવાનું બરાબર. ક્વેશ્ચન નંબર 6 બંધારણ તમારે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો બંધારણ ખાસ કરીને તમારે તૈયાર કરી લેવાનું. સમાનધર્મી શ્રેણી એટલે શું? તેને કોઈપણ 4 લાક્ષણિકતાઓ જણાવવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે છે ક્વેશ્ચન નંબર 8 સંયોજનોનું નામ આપો, આઈએમપી ક્વેશ્ચન બરાબર. આખી પીડીએફ તમને વિભાગ ડી આખો અહીંયા મળી જવાનો છે. તો ખાસ કરીને વિડીયોને ભૂલતા નહીં, એન્ડ સુધી જોઈ લેજો. અહીંયા તમને 9મો પ્રશ્ન આપેલો છે. 9મા પ્રશ્નમાં 2 પ્રશ્નો છે બરાબર. એમાંથી બંને આઈએમપી અહીંયા હું તમને આપું છું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન આઈએમપી છે, મનુષ્યના પાચન તંત્ર બરાબર. જોઈ લેવાનું છે. આના વિશે એક પ્રશ્ન કાં તો હેતુલક્ષી ગમે તે એક આવશે. આ એટલો બધો આઈએમપી નથી વિદ્યાર્થી
આ આઈએમપી છે. આગળ એક પ્રશ્ન છે, બરાબર, હું તમને બતાવી દઉં. આ આઈએમપી નથી એટલો બધો, બરાબર, આ કરતા નહીં, પરંતુ આ એક હૃદયવાળું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. રુધિરમાં લોહી કઈ રીતે આપણા શરીરમાં જાય છે એના વિશે માહિતી આપેલી છે. રુધિર કઈ રીતે કામ કરે છે વિદ્યાર્થી મિત્રો, એનું તમારે અહીંયા પરિવહન, રુધિરનું પરિવહન, બરાબર, રુધિર શરીરમાં કેવી રીતે એક દરેક જગ્યાએ પહોંચે છે એના વિશે માહિતી અહીંયા આપેલી છે, બરાબર. ડાબા કર્ણક અહીંયા પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા રુધિર આવે, પછી રુધિર વિદ્યાર્થી મિત્રો અહીંયા જાય, બરાબર. આ વાલ, આને વાલ કહેવાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે છે ને એને વાલ કહેવાય. તો વાલ દ્વારા તે નીચે પ્રવેશ કરે અને ત્યાર પછી તે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી બહાર જાય અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તે અહીં પાછું આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો, આવાજ. અને એ આવાજ આવે પહેલાં અહીંયા આવે વિદ્યાર્થી મિત્રો. જો એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે, બરાબર. અને ત્યાર પછી તે વિદ્યાર્થી મિત્રો અહીંથી તે અંદર આવે, અંદરથી પછી વિદ્યાર્થી મિત્રો તે અહીંયા પહેલાં ડાબા કર્ણકમાં આવે, પછી અહીંયા અંદર જાય, પછી અહીંયા ફૂફૂસ શિરા, હું તમને કહી દઉં, અહીંયાથી રુધિર આવે, ત્યાર પછી અહીંયા જાય, અહીંયાથી વિદ્યાર્થી મિત્રો તે શરીર ફેફસામાં જાય, ફેફસામાંથી શુદ્ધ થઈને તે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફૂફૂસ શિરામાં આવે, અહીંયાથી વિદ્યાર્થી મિત્રો વાલમાં આવે અને વાલ દ્વારા વિદ્યાર્થી મિત્રો તે અહીંયા આખા શરીરના અંગોમાં વહેંચાઈ જાય, બરાબર. તો આ રીતે તમારે અહીંયા છે એ જોઈ લેવાનું છે. ઉત્સર્જન એટલે શું જો તમારે જોઈ લેવાનું છે, બરાબર. આ રીતે તમારે બધા જ આઈએમપી પ્રશ્નો હવે તમારે જાતે કરવાના રહેશે. હું તમને અહીંયા બતાવી દઉં છું, બરાબર, જોઈ લેજો. આ પણ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તમારે મૂત્રની જે છે આ પ્રિઝમવાળું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિઝમવાળું પૂછાતું હોય છે, બરાબર. આ પણ તમારે જોઈ શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. માર્ચ 23માં પૂછાયેલો છે, માર્ચ 25માં પૂછાયેલો છે, બરાબર. તો એ ખાસ કરીને જોવાનું છે. આઈએમપી પ્રશ્ન છે. તું કહી દે વાતાવરણ વક્રીભવનાંક સમજાવો. આઈએમપી માનવ આંખ આઈએમપી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે તમારે અહીં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રકાશનું વક્રીભાવ કોને કહે છે? તે કયા બળી પર આધાર રાખે છે? સ્વચ્છ આકાશનો વાદળી રંગ કેમ હોય છે? બરાબર. તારાઓ કેમ ટમ કરે છે? આઈએમપી. આ બધા વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ લેવાના, બરાબર. ગ્રહો 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછાય એવા પ્રશ્નો અહીંયા છે. આઈએમપી કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 12ની વાત કરીએ આપણે તો ચેપ્ટર નંબર 12માં સોલેનોઇડ પૂછાય છે. તમારે હેતુલક્ષી ગમે ત્યારે આવશે એમાંથી, સોલેનોઇડમાંથી. આ પણ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્રરેખાઓ દોરો અને ક્ષેત્રરેખાના ગુણધર્મ દર્શાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા પણ તમને આ પ્રશ્ન એટલો બધો આઈએમપી નથી. આ પણ તમારે આઈએમપી નથી વિદ્યાર્થી મિત્રો. આ આઈએમપી છે, પૂછાય છે, બરાબર. આ પણ તમારે આઈએમપી છે. ચેપ્ટર નંબર 13માં તમારે પહેલો જ પ્રશ્ન આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજો પ્રશ્ન પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજો પ્રશ્ન પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચોથો પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો તમારે આ સમજવું હોય કઈ રીતે છે તો એનો આપણે આ તો 1 શોર્ટ વિડીયો છે. આખા વિભાગ ડીનો 1 શોર્ટ વિડીયો આપણે ચેપ્ટર વાઇઝ પણ આનો વિડીયો બનાવેલો છે સમજવા માટે, બરાબર. એમાં પણ તમને આઈએમપી આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ તમારે પ્રશ્ન જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો હવે જાતે, બરાબર. એકદમ બધા આઈએમપી જ છે, બધું જ કરવું પડે વિદ્યાર્થી મિત્રો આમ તો કહું તો, પરંતુ તમારે અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. તો ચાલો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતે બીજા વિષયની જોતી હોય તો નીચે કોમેન્ટ કરો અને વિડીયોને અત્યારે જ લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ વિડીયો તમારા માટે બનાવે છે અને વિડીયોને લાસ્ટ સુધી જોઈએ હોય વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.